નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 4 દિવસ ગરમીનું જોર વધશે એવી આગાહી વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો, હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ ભારે આગાહી વ્યક્ત કરી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે અત્યારે જે અરબી સમુદ્રમાં જે બની રહેલી જે વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે નબળી પડતા ગુજરાતમાં ચોમાસું મોડું પ્રવેશ કરશે। સાથે સાથે મિત્રો, ગુજરાતમાં હાલ મિત્રો અમુક ભાગોમાં તો અત્યારે છોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે હવે પછીની કલાકો, આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે સાવચેત, કારણ કે રોહિણી નક્ષત્ર શરૂ છે। ખાસ મિત્રો, હવે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં કોઈ પણ પ્રકારની અત્યારે વરસાદની આગાહી રહેલી જોવા નથી મળી। ગુજરાતના વાતાવરણમાં મિત્રો કોઈ પણ વાદળોના બંધારણ પણ જોવા મળ્યા નથી, પરંતુ અત્યારે અરબી સમુદ્રના જે ઊંડાણવાળા ભાગોની અંદર ક્યાંક છૂટા છવાયેલા વાદળોના ઘેરાવા ઘેરાતા જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો, ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 4 દિવસ ગરમીનું પ્રમાણ વધશે, બફારાનું પ્રમાણ વધશે તેવી આગાહી વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો, આગામી 5 થી લઈને 9 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અંધારિયા વરસાદની રહેલી છે આગાહી। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગ પણ અત્યારે હાલ ચોખ્ખો ભાગ જોવા મળી રહ્યો છે। કોઈ વરસાદી સિસ્ટમની અત્યારે હાલ આગાહી સામે નથી આવી, પરંતુ અરબ સાગરના ઊંડાણવાળા ભાગોમાં જાણે છૂટા છવાયેલા કમોસમી વરસાદના ભાગરૂપી ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે। પરંતુ ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થશે, નૈઋત્યના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે, સાથે ગુજરાતમાં આગામી કલાકોમાં શું ગુજરાતનું વાતાવરણ હજુ પણ આવું જોવા મળશે, એટલે કે ચોમાસામાં લાગ્યો છે અત્યારે બ્રેક। અને મિત્રો, વરસાદ શું ગુજરાતમાં હવે ખેંચાણો છે? ખેડૂતોએ જો વાવણી કરી હોય તો ખાસ કરી મિત્રો આજના આ વિડીયોને તમે અંત સુધી જાણી લેજો, કારણ કે હવે આગામી દિવસો સુધી ગુજરાતમાં નહીં જોવા મળે કોઈ પણ વરસાદની આગાહી। સાથે મિત્રો, ગુજરાતમાં હવે ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। સાથે સાથે મિત્રો, હવે પછીની કલાકો ગુજરાતવાસીઓ ખાસ કરીને સાવચેત રહેજો, કારણ કે અંધારિયા વરસાદની હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કરી નાખી છે આગાહી। સાથે મિત્રો, ગુજરાતમાં હવે ફૂંકાશે ભારે પવનો, 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અમે તમને બતાવીએ કઈ રીતનું અત્યારે હાલ જે પિક્ચર સામે આવ્યું છે। અત્યારે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, ક્યાંક છૂટા છવાયેલા વાદળા જોવા મળી રહ્યા છે, પરંતુ ઝાપટા સ્વરૂપે અમુક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો, ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં જ્યાં ચોમાસાનું આગમન થઈ ગયું, પરંતુ હવે ગુજરાતમાં ચોમાસું બ્રેક લેશે। ગુજરાતમાં ચોમાસાને લઈને ભારે આગાહી વ્યક્ત થઈ છે। 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશ મેળવશે તેવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી। સાથે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોમાં પણ ક્યાંક છૂટા છવાયેલા વરસાદની રહેલી છે આગાહી। અને મિત્રો, ગુજરાતમાં હવે પછીની કલાકોમાં ભારે પવનો ફૂંકાશે, કારણ કે વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપી અમુક ભાગોમાં તો જાણે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હોય, પરંતુ બપોરનો સમયગાળો આવે અને તાપમાનમાં ભારે વધારો થાય એવી રહેલી છે આગાહી। સાથે મિત્રો, હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતમાં હજુ કોઈ પણ આગામી 5 દિવસ સુધી અથવા તો 4 દિવસ સુધી એક પણ પ્રકારની આગાહી સામે નથી આવી। છૂટા છવાયેલા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી। સાથે સાથે હવે પછીની કલાકો માટે મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, કયા પ્રકારનું ગુજરાતમાં હવે હાલ જે વાતાવરણ જોવા મળશે, શું ગુજરાતમાં ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો, હાલ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ
અમદાવાદ હવામાન વિભાગ તરફથી આજે ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ થયો છે, જેમાં કચ્છ હોય, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, આ સાથે ખેડા, વડોદરા લાગુના વિસ્તારમાં આજે તો વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગો, જેમાં ભાવનગરથી લઈને બોટાદથી લઈને અમરેલી અને ગીર સોમનાથ અને દીવ લાગુના વિસ્તારોમાં છૂટા છવાયેલા વરસાદની રહેલી છે આગાહી. સાથે સાથે ગુજરાતના દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ભારે પવનો જે 40 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ હાલ મિત્રો તમે જોઈ શકો છો 31 મે 2025ના રોજ પણ આ નકશો રજૂ કરવામાં આવ્યો. આ નકશામાં તમે જોઈ શકો છો માત્ર મિત્રો અમુક એવા જિલ્લાઓ હશે, જેમ કે ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારમાં જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં ભારે પવનો સાથે અમુક છૂટાછવાયેલા ગ્રામ્ય પંથકોમાં પડશે કમોસમી વરસાદ. હજુ તો મિત્રો ચોમાસાનું આગમન હજુ ગુજરાતમાં થયું નથી અને ગરમીનું પ્રમાણ વધ્યું, ઉકળાટનું પ્રમાણ વધ્યું. ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં, જેમ કે મિત્રો કહી શકાય કે આગામી 5 થી લઈને 9 જૂનના સમયગાળા દરમિયાન અણધાર્યા વરસાદની રહેલી છે આગાહી. પરંતુ મિત્રો હાલ જૂન મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન ગરમીમાં ભારે વધારો થશે અને તાપમાનમાં ભારે વધારો થતાં ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં અમુક ભાગોમાં તો ભારે પવનો, હાલ મિત્રો ભેજયુક્ત પવનો ફૂંકાશે એવા પણ રહેલા છે હવામાન સમાચાર. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા લાગુના વિસ્તારોમાં, જ્યાં ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે તાપમાનમાં હાલ સામાન્ય તાપમાન જોવા મળી રહ્યું છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, જેમાં બોટાદથી લઈને ભાવનગર જે ગ્રામીણ પંથક છે, આ સાથે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આ સાથે નર્મદા, તાપી લાગુના વિસ્તારમાં ખાસ કરીને મિત્રો કહી શકાય કે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે એવી રહેલી છે આગાહી. હવે પછીની કલાકો માટે મિત્રો હવે આપણે જાણીએ વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી કે શું ગુજરાતમાં જે અરબી સમુદ્રમાં જે બની રહેલી વરસાદી સિસ્ટમ હતી એ નબળી પડતા ગુજરાતમાં ચોમાસું મોડું શરૂ થશે. 15 જૂનની રહેલી છે આગાહી ચોમાસાના આગમનને લઈને. અને રોહિણી નક્ષત્ર શરૂ છે અને રોહિણી નક્ષત્રમાં કેવા પ્રકારની રહે છે વરસાદની આગાહી, એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આ વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો 8 તારીખના રોજ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જે લો પ્રેશરની અંદર કન્વર્ટ થશે અને તે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે. ડીપ ડિપ્રેશનમાંથી જ્યારે તે ચક્રવાતમાં રૂપાંતરિત થશે ત્યારે બંગાળની ખાડી એટલે કે ભારતના દરિયાઈ કાંઠાના ભાગો, જેમ કે મિત્રો હવે પછીની કલાકો માટે કોઈ પણ પ્રકારની આગાહી સામે આવી શકે છે, જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં દક્ષિણ ભારતના ભાગોમાં રહેશે ભારે પવનો ફૂંકાવાની આગાહી. આ સાથે મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ભારે આગાહી વ્યક્ત કરી છે. ચિંતાજનક સમાચાર સામે આવી ગયા છે, કારણ કે મિત્રો થોડા દિવસો પહેલા પડેલા જે અનાધાર વરસાદના કારણે ખેડૂતોએ વાવણી કરી નાખી હતી અને હજુ પાણીની તંગી જોવા મળશે, કારણ કે મિત્રો વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં થશે વધારો. હાલ એવી પણ આગાહી સામે આવી રહી છે. તો પાણીની અછતના ભાગરૂપે ખેડૂતોના પાકને પણ અત્યારે ચોમાસાના આગમન પહેલા નુકસાન થાય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને ખેડૂતોએ પોતાના પાકને સાચવવા માટે પાણીની વ્યવસ્થા કરવી પડશે એવી પણ રહેલી છે આગાહી. સાથે મિત્રો હવે પછી તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ જે અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં તબાહી મચાવી ચૂકેલું જોવા મળી રહ્યું છે અને ત્યાં પણ આંધી વંટોળ સાથેના વરસાદ વરસી રહ્યા છે. આમ તો અત્યારે 2 લો પ્રેશર વરસાદી સિસ્ટમ, એક દક્ષિણી ભારતના ભાગને એક પૂર્વ ભારતના ભાગોમાં વરસાદની રહેલી છે ભારે આગાહી. સાથે ઉત્તર ભારતના ભાગોમાં પણ છૂટા છવાયેલા વરસાદની રહેલી છે આગાહી. પરંતુ ગુજરાત રાજ્યને લઈને હજુ સુધી કોઈ પણ હવામાન નિષ્ણાંત કે પછી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગાહી વ્યક્ત નથી થઈ, કારણ કે ગુજરાત સાથે આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ વરસાદની નથી રહેલી આગાહી અને વાદળોના ઘેરાવા પણ ઘેરાતા નથી. એટલે કે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે એવી રહેલી છે આગાહી. પરંતુ મિત્રો હવે પછી જો અરબી સમુદ્રમાં બની
બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે, આ વાદળોના ઘેરાવા છે, આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એ જો મિત્રો ઉત્તર દિશા તરફ આગળ ગતિ કરશે તો ગુજરાતમાં પણ અંધારિયા વરસાદની રહેલી છે આગાહી. કારણ કે મિત્રો ગુજરાતમાં અત્યારે કોઈ પણ પ્રકારનું મોડલ એવું દર્શાવી રહી નથી કે ગુજરાતમાં ચોક્કસપણે આગામી દિવસોમાં વરસાદ પડશે. સાથે મિત્રો હજુ 5 થી લઈને 9 જૂન સુધી ખેડૂત મિત્રોએ વરસાદની રાહ જોવી પડશે એવી રહેલી છે.